આપણે બધાને ખબર છે કે આપણે શું કરવાની જરૂર છે ને શું નથી કરવાની જરૂર, અને આપણે નક્કી પણ કરીએ છીએ. એવરી યર શરૂઆતમાં આપણે રિઝોલ્યુશન કરીએ કે આ વર્ષે મારે આ એચીવ કરવું છે અને આ મારી બેડ હેબિટ્સ છે મારે છોડી દેવી છે. અને થોડા દિવસ એ પ્રમાણે આપણે કરીએ પણ છે ખરા, અને પછી એ ક્યાં છૂટી જાય છે કે ક્યાં ભૂલાઈ જાય છે એ આપણને નથી ખબર પડતી. અને દેન અગેન એ નવું વર્ષ આવે છે કે કંઈક આપણને ક્યારેક રિયલાઇઝ થાય છે કે આ તો મેં નક્કી કર્યું હતું કે મારે આ પ્રમાણે કરવાનું છે અને મારે આ પ્રમાણે નથી કરવાનું, તો આ છૂટી કેમ ગયું? સો આજે જે સિન્સિયરિટીની સાથે જે થતું નથી, જે નક્કી કરીએ છીએ એ પ્રમાણે કરી નથી શકતા, જે છોડવું છે છોડી નથી શકતા, એવું કેમ થાય છે એની માટે આપણે એક ઇન્ટ્રોસ્પેક્શન કરવાની જરૂર પડે. એ સિચ્યુએશનને લઈને એક ડિટેલ એનાલિસિસ કરવું પડે. અને એ ડિટેલ એનાલિસિસ કરીએ, આપણી એવી સ્ટ્રેન્થ શું છે, આપણી વીકનેસીસ શું છે, કયા ઓબ્સ્ટેકલ્સ છે જેના લીધે જે મેં નક્કી કર્યું હતું એ હું ન કરી શક્યો, કે જે છોડવું હતું એ હું છોડી ન શક્યો, અને ફરી એ જ જૂની જે હેબિટ્સ હતી એમાં આવી ગયો. સો અગેન એન્ડ અગેન એફર્ટ્સ કરતા રહીએ, અને એમાં પણ ઇન્ટ્રોસ્પેક્શન જ આપણને સૌથી સારી રીતે મદદ કરે કે આપણે સેલ્ફ એનાલિસિસ કરતા રહીએ. અને એ એનાલિસિસ કરતાં જ એક સમય એવો આવે કે એ કન્સિસ્ટન્સીની સાથે, સિન્સિયરિટીની સાથે, ડિસિપ્લિનની સાથે, ડેડિકેશનની સાથે આપણે જે નક્કી કરેલું છે એ કરી શકીએ, અને જે છોડવું છે એ છોડી શકીએ.